હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું ચાંદની ફાઇન ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સો ગાઈસ, દશેરા નજીક જ છે, તો દશેરાની આપણા સૌની ફેવરિટ આઇટમની રેસીપી છે હું તમારી સાથે શેર કરવાની છું. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું જલેબી કેવી રીતે બનાવી. જલેબીની રેસીપી છે હું તમારી સાથે શેર કરવાની છું. આની પહેલાંના વિડીયોમાં જલેબીનું ખીરું છે કેવી રીતે બનાવવું એ મેં તમારી સાથે શેર કરી દીધું છે. જો એ વિડીયો તમે ના જોયો તો એ જોઈ લેજો, પછી આ વિડીયો છે તમે જરૂર જોજો. થેન્ક યુ ગાઈસ. હેલો ગાઈસ, તો જલેબી બનાવવા માટે મેં અહીંયા લીધેલું છે આખો લીધેલું જલેબીનું ખીરું. જલેબીનું ખીરું કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં ચેનલ ઉપર મૂકેલો જ છે. જો તમે એ ન જોયો હોય તો એ જોઈ લેજો. તો અહીંયા જલેબી બનાવવા માટે મેં અહીંયા છે આવી રીતને થોડાક જ એવા ઊભા કટિંગ કરેલા કાજુ બદામ છે એ હું શેકી લઉં છું આવી રીતને. અને એને શેકીને હું પહેલાં છે એને એક કટોરીમાં છે કાઢી લઉં છું. ત્યારબાદ આપણે એક પેન છે લઈ લેશું, કઢાઈ લઈ લેશું, જે થોડીક આવી રીતને પોળી હોય ને એવી રીતે આપણે એવી પેન છે લેશું. અને એમાં આ સાઈઝના હું 2 કપ પાણી છે એ હું નાખી દઉં છું. તમે જોઈ શકો છો 2 કપ અહીંયા મેં પાણી લીધેલું છે. અને જે કપથી મેં પાણી નાખ્યું છે એ જ 1 કપ ભરીને હું ખાંડનો છે આમાં હું નાખું છું. અને બસ હવે આપણે આ ચાસણીને હલાવતા રહીશું આવી રીતે હલાવતા રહીશું વચ્ચે. અને આપણી ચાસણી બને ત્યાં સુધીમાં આપણે જલેબી બને એવું ખીરું છે એ પતલું કરી લેશું. અને બોટલમાં છે એ ભરવાની પ્રક્રિયા છે આપણે ત્યાં સુધીમાં કરી લઈએ. આવી રીતને જોતા પૂરતું પાણી છે આપણે નાખતા જઈશું જરૂરિયાત મુજબ, એકસાથે નહીં નાખીએ. આપણે જલેબી બનાવવા માટે જેવું ખીરું જોઈએ છે જેટલું પતલું એવું ખીરું છે આપણે તૈયાર કરીશું. હજી મને થોડુંક જાડું લાગે છે તો હજી થોડુંક પાણી છે હું આમાં નાખું છું. અને આવી રીતને ક્લોકવાઇઝ એક જ તરફ છે આપણે આવી રીતને ચલાવી લઈશું. તો મેં કેટલું ખીરું છે પતલું રાખ્યું છે એ તમે જોઈ શકો છો. બરાબર, તમારે પણ આટલું પતલું છે એ રાખવાનું છે. અને આપણે એને આવી એક બોટલમાં છે એ આપણે ભરી લેશું. તમે જોઈ શકો છો હું બોટલમાં ભરું છું. બોટલમાં ભરી બોટલનું ઢક્કન છે સારી રીતે આપણે બંધ છે કરી દેશું. અને વચ્ચે આ પ્રોસેસ દરમિયાન આપણે ચાસણી છે એ હલાવતા રહેશું. સાથે મેં અહીંયા એક પાછી આવી રીતને એક પોળી પેન હોય ને એવી કઢાઈ છે એ મેં લીધી છે, પોળી હોય એવી. અને આવી રીતને એનું તળિયું છે ને છીછરું છે, ઊંડી નથી લીધી મેં, એટલે તેલ છે એ ઓછું જ હોય. અને આપણે જલેબી છે એ સારી રીતને 3 થી 4 જલેબી એક સાથે પાડી શકીએ એટલા માટે. તો અહીંયા આપણી ચાસણી પણ બની રહી છે અને આપણું તેલ પણ છે સ્લો ફ્લેમ પર ગરમ થઈ રહ્યું છે બંને એકસાથે. હવે આ ચાસણીમાં હું 1 ચપટી જેટલો છે એ મીઠો કલર જે ખાવાનો આવે છે ઓરેન્જ કલરનો એ નાખી હું ચાસણીને છે આવી રીતે હલાવી લઉં છું. અહીંયા આપણે ચાસણી છે 1 તાર કરતાં ઓછી છે એ લેવાની છે. 1 તારની એટલી બધી નથી લેવાની. ખાલી તમે આમ હાથમાં લઈ અને ચેક કરી જોજો, આમ તમને થોડીક ઘાટી દેખાય એવી ચાસણી છે આપણે અહીંયા લેવાની છે. 1 તાર કરતાં ઓછી ચાસણી છે એ તમારે આવી રીતે લેવાની છે. બસ તમને આવું ફીલ થવું જોઈએ કે આવી રીતે તમારે જોઈ લેવાનું છે. હવે આપણે ચાસણીને તો વચ્ચે આમ ચલાવતા રહીશું. આપણે તેલ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણું તેલ છે મીડિયમ સ્લો ફ્લેમ પર છે આવી ગયું છે. તેલ આપણે બહુ ગરમ નહીં કરીએ, આવી રીતના સ્લો ફ્લેમ પર જ છે આપણે ગરમ કરશું. અને આપણે એમાં જલેબી છે એ પાડીશું. તો હું જલેબી છે એ પાડું છું. અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીશું, મારા પણ હાથ છે એ થોડા ધ્રુજે છે અને પછી કોન્ફિડન્સ આવી જાય એટલે તમારે પણ આત્મવિશ્વાસની સાથે જ છે પાડવાની છે. બરાબર, બગડશે નહીં. તમારે આરામથી તમે રિલેક્સ થઈને છે આવી રીતે બનાવજો. આપણે તરત જલેબીને છે આવી રીતને ફેરવશું નહીં. આવી રીતને જે મોટી થઈ છે ને આવી રીતને ફૂલીને ઉપર આવી જાય ને 1 મિનિટમાં, 1 મિનિટ પછી આપણે હળવે હાથે છે જલેબી છે ફેરવીશું. હવે મેં ચાસણી છે ને એનો ગેસે મેં બંધ કરી દીધો છે. ચાસણી આપણે એવી રાખીશું કે બહુ ગરમ નહીં, મીડિયમ ગરમ કરતાં ઓછી, અને સાવ ઠંડી પણ નહીં અને નોર્મલ ઠંડી પણ નહીં. એટલે મીડિયમ ગરમ કરતાં ઓછી ગરમ હોય ને એવી ચાસણી છે આપણે રાખીશું. એટલે મેં ચાસણીનો ગેસ છે બંધ કરી દીધો છે.
અને આપણી જલેબી ત્યાં છે તમે જુઓ તરાઈ પણ ગઈ છે. એટલે હું આવી રીતને લાઇટ ગુલાબી કલરની જેવી થાય ને બ્રાઉન કલરની એવી જલેબી મેં અહીંયા છે તમે જોઈ શકો છો મેં તળી છે. આપણે જલેબીમાં કોઈ પણ પ્રકારનો કલર છે એ નાખ્યો નથી. હજી જો તમારે ક્રિસ્પી કરવી હોય ને તો તમે એકદમ આવી બ્રાઉન છે ને એકદમ બ્રાઉન જેવી એવી પણ તળી શકો છો, તો એકદમ ક્રિસ્પી છે એ થશે જલેબી. તો અહીંયા આપણી ચારેય જલેબી મેં છે તળીને કાઢી લીધી છે તમે જોઈ શકો છો. હવે ફટાફટ આપણે ચાસણીમાં આ જલેબી છે ડુબોળી અને બે બાજુ ફેરવી અને તરત લઈ લેશું, બરાબર. એટલે પોળી પેન છે એ હું લેવાનું કહેતી હતી કે આપણે 3 થી 4 જલેબી એક સાથે ચાસણીમાં ડુબાડી શકીએ. આવી રીતના ફટાફટ નાખી ફટાફટ આવી રીતના ઉપર નીચે કરી અને આપણે તરત એક પ્લેટમાં છે આ જલેબીને છે કાઢી લેશું. એટલે ચાસણી આમાં જલેબી છે ને જલેબી ગરમ હોય અને ચાસણી છે મીડિયમ ગરમ હોય ને એટલે તરત ચાસણીને છે ને અંદર શોષી લેશે. બસ એટલે તમારે છે તરત પાછી છે એક પ્લેટમાં કાઢી લેવાની છે. એટલે ચાસણી એટલે તમારી જલેબી છે ને એ નરમ નહીં બને, એકદમ કુરકુરી છે બનશે હે ને. અને વધારે કુરકુરી કરવી હોય ને તો તમે આવી લાઇટ બ્રાઉન નહીં થોડીક બ્રાઉન થવા દેજો તળવામાં અને પછી તમે આવી રીતે ચાસણીમાં નાખજો એટલે એનાથી એકદમ કુરકુરી જલેબી છે એ બનશે, બરાબર. તો અહીંયા મેં ચાસણીવાળી જલેબી છે કરી લીધી છે. આપણી જલેબી જુઓ તમે બની ગઈ છે. આવી જ રીતે હું બાકીની બધી જલેબી છે એ ફટાફટ હું આવી રીતને કરી લઉં છું. આ એક તમને હું ખાલી પાડીને બતાવી દઉં છું કે જો બીજી વાર પણ મેં આવી રીતને પાડી લીધી છે ખાલી તમને બતાવવા માટે. તો આવી રીતને હું બધી જલેબી છે એ પ્રિપેર કરી લઉં છું. તમે આ જલેબીને છે ગુલાબની પાંખડીઓથી કેસરથી છે ગાર્નિશ કરી શકો છો જે તમારી પાસે અવેલેબલ હોય તેનાથી. અહીંયા મેં કાજુ બદામના ટુકડાઓથી આવી રીતને ગાર્નિશ છે કરી લીધી છે. તો રેડી છે આપણી એકદમ મીઠી મીઠી અને કુરકુરી બજાર જેવી છે જલેબી છે આપણી તૈયાર થઈ ગઈ છે. દશેરાની આપણા સૌની ફેવરિટ મીઠાઈ. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ ગાઈઝ.